બાપુ એક સુંદર મજાનો મહેર જવા મર્દોનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ટેકીલો લાધવો સિસોદિયો મહેર. પોરબંદર તાબાનું એક કુછડી નામનું ગામ છે. કુછડી ગામ તે સિસોદિયા મહેરનું ગરાસનું ગામ છે. મહેરોએ મૂળ ગરાસિયા છે, પણ સમયનો પલટો થઈ જતા ખેડૂત જીવન ગુજારવા લાગ્યા. પોરબંદરના મહારાજાએ મહેરોને નોકરિયાત પસાયતા ગણી કાઢ્યા. મહેર પાસે પોતાના વંશનો ખરો ઇતિહાસ ન હોવાથી રાજ્ય સત્તા જે કહે તે કબૂલ કરવું પડ્યું. એજન્સીમાં તે માટે કેટલાય મહેરોએ પોતે મૂળ ગરાસિયા છે એ બાબતના હક બાબત વાંધા અરજીઓ રજૂ કરી. બ્રિટિશ સલ્તનતના એજન્સી અમલદારોને અને એ ખાતાના કર્નલ હોકર જેવા યુરોપિયન અમલદારોને તપાસતા એમ લાગ્યું કે મહેર એ મૂળ ક્ષત્રિય ગરાસિયા છે. તેમનો વાંધો તો સાચો છે, પણ મહેર પાસે મજબૂત પુરાવો ન હોવાને લીધે તેને નોકરિયાત પસાયતા બનાવી દીધા. આ પ્રમાણે અત્યારે કુછડી ગામે મહેર પસાયતાનું ગામ બની ગયું છે. ત્યાં લાધવો નામનો મહેર રહેતો હતો. લાધવામાં નેકી ટેકી ઉદારતા વગેરે મહાન ગુણો હતા. પોતે બહુ સુખી જીવન ગુજારતો હતો. પોતાના વતનમાં તેમજ રાજ્યમાં પણ તેનું માન અને મર્તબો સારા હતા. રાજમાતાએ તો લાધવાના ઉમદા ગુણો જોઈ તેને ધર્મના ભાઈ તરીકે ગણેલ અને રાજ્યની આંટી ઘૂંટીવાળી કોઈ રાજદ્વારી બાબત હોય તેમાં પણ લાધવા ઉપર અતિ વિશ્વાસ હોવાને કારણે અને લાધવો રાજ્યનું કદી પણ બુરું કરે જ નહીં એવા દ્રઢ ભરોસાને કારણે લાધવાની સલાહ લેતા. જો લાધવો એક દિવસ પણ દરબારમાં ન આવી શક્યો હોય તો ખાસ માણસ દ્વારા ખબર પૂછાવે કે લાધવાભાઈ આજે કેમ નથી આવ્યા. લાધવાના સદગુણોને લીધે તેમની મહેરબાની હતી. એક વખત લાધવો જામનગર તાબાના ગામ ડાંગરવડમાં પોતાના સગા સ્નેહીઓને મળવા ગયેલો. પાછા વળતા પોરબંદર તાબાના ગામ કાટવાણાને પાદર ડેરાવાવ નામની વાવ આગળ પોતાની ઘોડીને પાણી પીવરાવવા માટે આવે છે. વાવની પાસે કુંડી હતી, પણ તેમાં પાણી ન હોવાથી ત્યાંથી ઘોડીને પાછી વાળતા વિચાર કરે છે. ત્યાં જ તો એક ચારણબાઈ પાણી ભરવા આવે છે. બેન, મારી ઘોડી તરસી થઈ છે તો 2 ઘડા પાણીના સિંચી આ કુંડીમાં નાખી દઈશ. લાધવો એમ બોલ્યો. લેને ભાઈ, 2-4 ઘડા સિંચી દઉં. ચારણિયાણી જાસલે કહ્યું એમ કઈ કુંડી પાણીથી ભરી દીધી. ઘોડી તરસી હતી એટલે ખૂબ પાણી પીધું અને હણેનાટી કરી જાણે કે એના ધણી લાદવાને કહેતી હોય કે હવે હું આગળ ચાલવા તૈયાર છું. લાદવાએ ચાલતા ચાલતા 5 કોરી એટલે એ સમયે રૂપાના ચલણનો સિક્કો કાઢી ચારણિયાની બાઈને આપવા માટે પોતાના હાથ લંબાવ્યો. બેન, તને બાઈ માણસને મેં મહેનત આપી તો લે આ 5 કોરી તને બેન ગણીને આપું છું. અરે ભાઈ, એમ હોય કંઈ? એમાં મેં એવું શું મોટું કામ કરી નાખ્યું કે તારી પાસે કોરી લઉં? કોઈ માણસ કે જનાવર તરસ્યું હોય તેને પાણી પાવામાં ધર્મ છે. માણસમાંથી આટલી માણસાઈ ચાલી જાય તો બાકી કાંઈ રહ્યું? જહાલે એમ જવાબ આપ્યો. બેન, મારે અસુર થાય છે. જો તું ન લે તો તને આ ધર્મના ભાઈના સમ છે. એમ કઈ લાધવાએ જાસલના પગમાં કોરી નાખી. ભાઈ, તારું નામ કામ છે? મારું નામ લાધવો છે. લાધવા ભાઈ, મારે ઘેર તો પ્રભુના પ્રતાપ છે. નાગબાઈ આઈના પ્રતાપથી અમારો વ્યવહાર ઠીક છે, પણ તું સમ દે છે તો હું ના પાડતી નથી. પણ લાધવા ભાઈ, એક વાત કહી દઉં, જો તું મને તારી ધર્મની બેન લેતો હોય તો મારે ઘેર આવી ટાઢક કીધા વિના શિરામણ કર્યા વિના તારાથી જવાશે નહીં. બેન, શિરામણ ટાણે તો હું ઘેર ભૂગી જઈશ. દાણો પાણી હશે તો બીજી વખત વાત, આજ તો નહીં આવું. ભાઈ, તારી 100 વાતને મારી એક વાત, આજ તો જવાશે જ નહીં. કાલની કેને ખબર છે. બેન, તારે ઘેર એકવાર આવી જઈશ. આલુ ફેરે તો રેવા દે, હું એકવાર જરૂર આવીશ. ભાઈ, ઠાલી
ઘડ વિના સારું કરસ તું જાતો તને આ તારી બેનના સમ છે. લાદવાએ જવા માટે ઘણી તાણ કરી, પણ જાસલની તો ખરા ભાવની તાણ હતી. તેથી લાદવો લાચાર બની ગયો અને જાસલની પાછળ પાછળ પોતાની ઘોડીને હાંકી જાસલને ઘેર આવ્યો. ઘોડીને ગમાણે બાંધી જાસલે ઘરમાં જઈ પાણિયારે બેડું મૂકી ડામચિયેથી ગોદડી લઈ ઓસરીમાં પાથરી લાદવો તેના ઉપર બેઠો. જાસલબેન, ઘરમાં તું એકલી હોય તેમ જણાય છે. અમારો કહે ચારણ બારોટ ઘેર નથી. લાદવાભાઈ, તારો બારોટ તો બહાર ગામ ગયો છે. એ આજ તો આવવો જોઈએ ભાઈ. ઈ પણ માણસ સારું તો પ્રાણ પાત્રે એવો છે. બેન, તારી વાત ઈ સાચી, પણ બારોટ ઘેરે ન હોય અને મારે રોકાવું એમાં મને મજા આવે નહીં. દાઢિયાળા ઘેરે હોય તો જ ઠીક કહેવાય. તું બહુ તાણ કરી મને અહીં તેડી આવી છે, પણ મને તો જરાય ગમતું નથી. ભાઈ, તું જરાય ઓજ પાજેમાં, જરાય સન્માજેમાં. બારોટ ઘેર ના હોય તો કામ થયું. ચારણિયાની જાસલની ઉંમર 20 વર્ષની હશે. વળી રૂપના તો અવતાર. એના જાજા વખાણ શું કરવા. ચંદ્ર જેવી ઉજળી કાંતિ, કાળા જેબ જેવા કેસ, એનું મનોહર હસતું મોઢું. આ ચારણિયાનીના દેહની સુંદરતાનું તો કોઈ અચ્છો કવિ હોય તો વર્ણન કરી શકે. આ જાસલના ધણીનું નામ હતું ધાનો ભેડો. જાસલ એ ધાના ભેડાની નવી પરણેતર સ્ત્રી હતી. એની જૂની સ્ત્રીનું નામ પૂંસરી હતું. પૂંસરીની ઉંમર તો 45 વર્ષની હતી. એને કંઈ સંતાન ન હોવાથી ધાના ભેડાએ પુત્રની લાલસાથી 2 વર્ષ પહેલા નવી સ્ત્રી જાસલને લાવ્યો હતો. 2 શોકીઓને અરસ બનાવ ન હતો, તેથી બંને સ્ત્રી માટે રહેવાના જુદા જુદા ઘર રાખ્યા હતા. ધાનો ભેડો મોટે ભાગે જાસલને ઘેરે રહેતો, તેથી સ્ત્રી જાતિના ઈર્ષાળુ સ્વભાવ પ્રમાણે પૂંસરીને ઈર્ષા થઈ અને પોતાના ધણી આગળ જાસલને હલકી પાડવા અને તેના ઉપરનો પ્રેમ ઓછો કરાવવા માટે કંઈક કાવા દાવા કર્યા કરતી. પણ ધાના ભેડાનો જાહેર ઉપરના અથાગ પ્રેમથી પૂંસરી પોતાની ખટપટના ફાવી શકી અને પોતાની રચેલી ચાલબાજીમાં તે પાછી પડતી. આજે પણ નસીબ જોગે ધાનો ભેડો ઘેરે નહોતો, કંઈ કામ પ્રસંગે બહાર ગામ ગયો હતો. જાસલે પોતાના ભાઈ લાદવા માટે ગરમા ગરમ રોટલા ઘડી નાખ્યા અને માખણથી ખૂબ ચોપડ્યા અને લાદવાને જમવા બેસાડ્યો. કાંસાની તાંસડીમાં ઘી ગોળ નાખ્યા અને બીજી તાંસડીમાં ભેંસનું શેડઘટું દૂધ નાખી ગરમરના અને ગુંદાના અથાણા મૂકી શરમાતે મને બોલી, ભાઈ, તું તો લાપસીનો મહેમાન છે, પણ આજ તો મારાથી કંઈ તારો સરભરો થયો નથી. તારો બારોટ આવે તઈ વાત. બેન, એ તું શું બોલી? બેન, ભાવ મીઠા કે ભોજન? લાપસી ખાધે કંઈ વસે કાંઈ છે? ભાવ હોય તો ચટણી અને રોટલો મીઠો લાગે, તેથી ભાવ વગરની મીઠાઈ પણ ભાવે નહીં. લાદવો જમી લીધા બાદ ઓસરીમાં આવી બેઠો. જાહલે ગોદડી ઉપર સોપારી, લવિંગ અને બૂંદના શેકે થોડા દાણા મૂક્યા. લાદવો જ્યારથી ઓસરીમાં આવી બેઠો હતો ત્યારથી જ પૂંસરીના રોમે રોમમાં ઈર્ષાનો અગ્નિ વ્યાપી ગયો હતો. આજે જાસલની નિંદા કરી તેને બદનામ બનાવી ધણી આગળ જાસલને ઉતારી પાડવાનું પૂરેપૂરું કારણ મળી ગયું. આસપાસની પડોશણને બોલાવી પોતાની ઘેર બેસાડીને કહેવા લાગી, આ જાસલનું તો હવે શું કરું? આજ તો જાસલે જુવાન જોધ જેવા મહેરને ઘરમાં બેસાડ્યો છે. પોતાના ધણી ઘેર ન હોય અને પરાયા જુવાન પુરુષને ઘરમાં બેસાડાય? તમે બાયુ જરા એ હાથ દઈ વિચાર કરજો. એ વખતે તો મારો ધણી આવે તો ભલી થઈ મારા ટાપસી પૂરવા લાગશો. આસપાસના પડોશની હાથ દઈ વિચાર કરજો. સ્ત્રીઓને આ વાતની ખબર પડી તેમ સ્ત્રીઓ પૂંસરીને ઘેરે આવવા લાગી. સ્ત્રીઓનું ટોળું ભેગું થઈ ગયું. સ્ત્રી સ્વભાવ પ્રમાણે સ્ત્રી જાતને પારકી નિંદા કરવામાં, કુથલી કરવામાં જે મજા આવે એવી બીજી કોઈ પણ બાબતમાં મજા આવતી નથી, એમ કેટલી ગુણવાન સ્ત્રીઓનું કહેવું છે. 4 મળે ચોટલા ત્યાં વાળે ઓટલા. આ ગામડાની કહેવત
કોણે કહી હશે એ તો કોણ જાણે, પણ આજે પૂનસરીની વાત સાંભળી અને જાસલને હલકી પાડવા માટે પૂનસરીને જેવો સાથ અને સહકાર જોતો હતો તેવો એને મળી ગયો. તેથી હરખાણી અને પોતાને ધણી ક્યારે આવે અને ક્યારે હું મારા મનની વરાળ કાઢું એ માટે જોવા લાગી. લાધવો એક ખાનદાન કુટુંબનો નીતિવાન મહેર. તેની ઉંમર 40 વર્ષની હશે. એને ઘેર તો રૂપના અવતાર જેવી રૂપી નામની ગુણવાન સ્ત્રી હતી. ઈશ્વર કૃપાથી તેને ત્યાં દીકરા દીકરી પણ હતા. લાધવાનું જીવન પ્રામાણિક અને સુખરૂપ હતું. એની ઉત્તમ રહેણી કહેણીથી અને ઉદાર સ્વભાવને લીધે કુછડી ગામમાં તેમજ નાત જાતમાં અને રાજ દરબારમાં બહુ સારું માન હતું. લાધવો જ્યારે જાસલ પાસેથી રજા માંગે છે અને જવાની તૈયારી કરે છે ત્યારે મનમાં વિચાર કરે છે કે ધર્મના શાસ્ત્ર કહે છે કે દીકરાનું અને બહેનનું મફત ખવાય નહીં. લાધવાએ જતી વખતે 25 કોરી જહાલને હાથમાં લંબાવ્યો અને પણ લાધવાએ બહુ તાણ કર્યા છતાં કોરી જહાલે રાખી નહીં. લાધવાભાઈ, આ સંસારમાં મારે મા બાપ કે ભાઈ ભાંડુ કોઈ નથી. હું તો તને આજથી ધર્મનો ભાઈ માનું છું. તો ભાઈ, તારો ભાવ છે તો કોઈ વખતે વસમે ટાણે બેનને હાથ દેવા આવજે. તારી કાયા જોગમાયા અવિચળ રાખે. આવી રીતે જાસલના મુખમાંથી આશીષના વચનો નીકળ્યા. જાસલે લાધવાના દુખણા લીધા. લાધવો જાસલને પગે લાગ્યો અને રજા માંગી ઘોડેસવાર થયો. આ નિર્દોષ બેન ભાઈનો જુદા પડવાનો અને વિદાયગીરીનો દેખાવ જોઈ પૂનસરીને ઘેરે ભેગી થયેલી સ્ત્રીઓનો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. નિર્દોષ લાધવા તથા જાસલ માટે જેમ ઠીક પડે તેમ બોલવા લાગી અને ધાનો ભેડો ઘેરે આવે એ બાબતમાં આજે આપણે જ જણાવી દેવી એમ પૂનસરીની સાથણોએ સહિયરોએ પૂનસરી સાથે નક્કી કર્યું. રોંઢાનો વખત થયો ત્યાં તો ધાનો ભેડો બહાર ગામથી ઉતાવળે પગલે જાસલના ઘર તરફ ચાલ્યો આવે છે. પૂનસરીની શીખવણી મુજબ પહેલા એક સ્ત્રી ધાનો ભેડો સાંભળે તેમ બોલી, દુનિયામાં ધાના ભેડા જેવા હૈયા ફૂટાના ભોળા ભાઈડાઓ પણ હશે ના? એમ બોલી ખડખડાટ હસી. ત્યાં તો બીજી બોલી કે તું વધુ કી શું કામ થાય છે? પૂનસરીનું ધાનો ભેડો માનતો નથી ને તારું શું માનશે? આપણે પારકી પંચાયત કરવાની શું જરૂર? એમ કઈ મોં મરડ્યું. બીજી સ્ત્રીઓ હરસ પરસ વાતો કરી ધાના ભેડાની શંકામાં વધારો કર્યો. ઝેરી નાગણ જેવી પૂનસરી બોલી, એમાં તમે બધું હસો છે શું કરવા? જાસલને ઘેરે જુવાન મહેર આવ્યો હતો. એ મારા ધણીને ગમતી વાત હશે તઈ આવે. નકર સ્ત્રી જાતિથી પરાયા પુરુષ હારે વાત કેમ થાય? ધણી ન હોય ને ઘરમાં કેમ બેસાડાય, કેમ જમાડાય? પણ મારો ધણી જ્યાં એનો વેચાણ થઈ ગયો છે એમાં બીજાનો શું વાક કાઢવો? એ મારું તો માને નહીં એટલે મેં તો હવે કંઈ કહેવાનું મૂકી દીધું છે. આ ફળ્યું લાકડું લાકડાને ભારે ભાંગશે. ધાના ભેડાએ એ વાત સગડી સાંભળી અને ક્રોધે ભરાયો. બાબતમાં ઘીની આહુતિ આપવાનો ભડકો થાય તેવી રીતે પૂનસરી દરરોજની ખટપટ કરતી જ હતી. તેમાં વળી આ પડોશની બાઈઓએ બળતામાં ઘી હોમ્યું અને ધાના ભેડાને વહેમમાં નાખ્યો. ધાનો ભેડો બહારગામથી થાક્યો પાક્યો અને ભૂખ્યો જલ્દી ઘેરે જઈ જમવું એ વિચારથી જલ્દી ઘેરે જતો હતો. ત્યાં તો ઘેરે પહોંચતા પહેલા જ આવી દુઃખદાયક ઘર કંકાસની વાત સાંભળી હૃદયમાં ઝાડ થઈ ગઈ અને ક્રોધાયમાન થયો. મનમાં વિચાર કરવા લાગ્યો કે આજ સુધી હું પૂનસરીની વાત ધ્યાનમાં લેતો નહીં, પણ આજે આસપાસની પડોસણો જ જાણે જાસલની હલકી રહેણી કહેણીની વાતો કહેવા લાગી ત્યારે એ વાત સાચી માની લીધી અને પૂનસરીની સાથે જાજી વાતચીત ન કરતા ક્રોધના આવેશમાં આવી જાસલના ઘર તરફ ચાલ્યો. જાસલે પોતાના વહાલા ધણીને 2-3 દિવસથી જોયેલ નહીં. એથી ધાના ભેડાને આવતા જોઈ હરખ ભરી હસતે મોઢે પોતાના હૃદયનો પ્રેમ બતાવવા બાનાની બારશાખ ઝાલી ધાના ભેડાની વાટ જોઈ ઊભી હતી. ક્રોધાયમાન ધાના ભેડા એનો જાસલને કંઈ પૂછ્યું નહીં, કંઈ વાતચીત કરી નહીં, જાસલની કંઈ વાત સાંભળી નહીં. ફફડાટ કોરડાના 4-5 કરી દીધા અને જાસલના સુકોમળ શરીરમાંથી લોહીની શેડો ફૂટી નીકળી.
જાસલ રોતા રોતા બોલી, મારા દેવ, આવો જુલમ મારા ઉપર શું કરવા કરે છે? મારો કંઈ વાક? અરે હું તો ભગવાનની જેમ તારા નામની માળા જપું છું, મને વગર વાકે કામ કરવા મારે છે. રાંડ બેલથી નીચા ને મારો તારો કેટલો સ્નેહ, કેટલો વિશ્વાસ, હું તો તારે સખે સખ અને તારે દખે દખ માનતો, પણ રાંડ ગજાત મારી ગેરહાજરીમાં નીચકા મૂકી દે. અરે થૂથુ મથડા તુણે બીજું તો મારે કામ કેવું? તું હવે મારી કામની રહી નથી. જા, તારું કાળું મોં લઈ મારા ઘરની બહાર નીકળી જા. તારું મોઢું જોવા હું રાજી નથી. જાસલ ચોધાર આંસુએ રુદન કરવા લાગી અને પોતાના ધણીના પગમાં પડી પગ ઝાલી અને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. જાસલનો કંઠ રૂંધાઈ ગયો, બોલવા જાય છે પણ બોલી શકતી નથી. થોડી વાર પછી બોલી, મારા પ્રાણ, હું માથે આવો જુલમ કરવાનું કામ કારણ હિતો વાત કર. મારી કાંઈ વાતચીત સાંભળ્યા વિના આવો જુલમ કરશથી તને પસ્તાવવું પડશે. હું તમારા મનથી દલથી પવિત્ર છું. તુણે આ બધું સમજાયું છે. મારા સાચ ખોટની તપાસ કર. મારો રુદિયો સાસો હશે કે ખોટો, એ કાંઈ છાનો રહેવાનો છે. આ તો મારી કોઈ વેરણે મને હલકી પાડવા સારું દા ભૂખ્યો છે. હું તો જોગ માયાની સામે કહું છું કે હું નિર્દોષ છું. મેં તારો કંઈ અપરાધ કર્યો નથી. માતા નાગબાઈ એની શાખ પૂરશે. જાસલ, તારી સચ્ચાઈ તો બધી મેં જોઈ લીધી. મને જવાબ દે. હું ઘેર ન હતો ને જુવાન મેરને ઘરમાં કી રાખ્યો, કી રોક્યો? તારી ઈ હારે કેદી ઓળખાણ? બોલ, સાચું બોલ, નકરા કોળો તારો બાપ નહીં થાય. આજ મને એવી ખીજ ચડે છે, કાં તું નહીં ને કાં હું નહીં. તારે હાથ મરવા માય મને જરાય વાંધો નથી, પણ સાવ ખોટી રમત તો જરા જોઈ લે. પછી તારે એ કરવું હોય કરજે. તારે ઘેર કોઈ મહેમાન તું ન હોય અને આવે અને મારાથી જાકારો કેમ દેવાય? તારે ઘેરથી મહેમાન પાછો જાય એમાં તારા ઘરની શું શોભા? વળી જે મહેમાન આવ્યો હતો એણે તો મને ઘરની ધર્મની બેન ગણી છે અને મેં પણ એને સગા ભાઈ બરાબર ગણ્યો છે. અને ભાઈ લેખીને જ શિરામણ દીધું તું. તારા દલમાં આ વહેમનું ઝેર કોણે રેડ્યું? બસ હવે બેસ કપાતર. તું તો એવી સતવાદીની દીકરી કે દુઃખની થઈ ગઈ છે. તારા જેવી કજાત કપાતર બાયડીને વેરી. ભાઈ બહેનના શક પણ આડા આવે ખરા. એ શક પણ સાચવવા એ તો સતીયુના કામ છે. જાસલ પણ હવે ક્રોધમાં આવેશમાં બોલી, ગમાર ધાના બેડા, હવે તું આવા અનીતિના વેણ બોલવા બંધ કર. મારાથી હવે આ સાખી શકાતા નથી. અને જોગ માયા હર જોગણી પણ આવા અનીતિના વેણ કંઈ પણ સાંખે નહીં. આવું બોલવામાં તારું ભલું નહીં થાય. હર જોગણી હૃદયનો પવિત્ર છે, નિર્દોષ છે, સર્વવ્યાપક ભગવાન આકાશમાં પણ છે. એવી ભાવનાથી આકાશ સામું જોઈ હાથ જોડી પ્રાર્થના કરવા લાગી, હે નાથના નાથ, હે ગરીબના બેલી, તું તો સૌને અંતરના જાણવા વાળો છે. તો ઈ ભગવાન, જો હું સાચી હોઉં અને મારા સાચા હૃદયનો પરચો બતાવજે અને મારું સતીપણું જગતને બતાવજે. તારી કૃપાથી અમૃતના છાંટા મારા ઉપર નાખજે. મારા પર વગર વાંકે કલંક લગાડ્યું છે તો હે નોધારાના આધાર, મારી તું લાજ રાખજે. હે નાથ, હવે મારું જીવતર મને આકરું લાગે છે. હવે એક ઘડી પણ હું આ સંસારમાં રહેવા માગતી નથી. હે ભગવાન, મને તારા ચરણમાં જલ્દી સમાવી લે. હે અનાથના નાથ, સતી દ્રૌપદી જેવાને તે ખરે ટાણે લાજ રાખી તો પ્રભુ તારા ખોળામાં મારું માથું મૂક્યું છે. તું મારી સંભાળ લેજે. જાહલે એક જીતે ભગવાનનું ધ્યાન કર્યું. શરીર અને મન સ્થિર થયા. પ્રભુનો એકતાર લાગી ગયો. પ્રભુના ધ્યાનમાં એ જ લગ્નમાં પોતાના દેહનું ભાન ભૂલાયું. થોડીવાર બાદ શરીરમાં ધ્રુજારી વછૂટી મોટા કાંતિનો તેજ અદ્ભુત સંચાર થયો અને એકદમ ઊભી થઈ ગઈ. શરીરમાં કોઈ નવીન ચેતન તત્વ આવ્યું હોય તેવો ભાસ થયો. મોઢેથી જગ જોગમાયા જય જગદંબે એનો નાદનો ધ્વનિ બહાર નીકળવા લાગ્યો. પુંસરી તથા તેને ત્યાં ભેગી થયેલી સ્ત્રીઓ તથા દાનો ભેડો આ બધા ઝંખવાણા પડી ગયા. વિચારમાં પડી ગયા કે એક નિર્દોષ સ્ત્રી પર જૂઠું આળ ચડાવવાથી આપણું
જરૂર ભૂંડું થશે એ બીકે સૌને પસ્તાવો થવા લાગ્યો અને મનમાં દહેશત લાગી કે જાહલ ખરેખર સતી છે, એના દેહમાં સાચનો સંચાર થયો છે અને એ સત્યના પ્રભાવે જો કોઈ શ્રાપ દેશે તો આપણું નિકંદન નીકળી જશે. આપણે એની નિંદા કરવામાં વિના કારણે બદનામ કરવામાં કંઈ મણા નથી રાખી. આવા વિચારોથી બીકના માયરા સર્વે જાસલના પગમાં પડવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે હે આય, અમારા અપરાધ ક્ષમા કરજે, અમે પાપીના પાપી છીએ તો પણ તમારા છોકરા છીએ, અજ્ઞાનપણામાં તમારો અપરાધ કર્યો છે તો માફ કરજે. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એ પ્રમાણે માતાજી વડાને વકાર ના હોય એમ કહી સગડા જાસલને વિનવા લાગ્યા. જાસલ બોલી, બાજુ તમારા બોયલાનું જરા પણ દખ નથી, તે મનમાં પણ કંઈ ખીજ નથી. સૌના અક્કલના પ્રમાણે સૌ બોલે, એમાં દખ શું લગાડવું? હવે તો જે થવાનું એ થઈ ગયું, વાતને ભૂલી જાઓ. તમારામાંથી એક માણસને જલ્દી કુચડીએ મોકલો, મારા ધર્મના ભાઈને જટ તેડી લાવો, આ મારા સમાચાર મોકલો. જાસલનો સંદેશો પહોંચાડવા ધાના ભેડાએ એક ઘોડેસવારને તુરંત કુચડી ગામે રવાના કર્યો અને ઘોડેસવાર કુચડીએ જય લાધવાને મળ્યો અને જાસલ આઈનો સંદેશો કહ્યો. પોતાના ખાતર જાસલ બેન ઉપર આવેલી અણધારી આપત્તિ લાધવાના દિલને આઘાત થયો. ઓચિંતું કોઈએ કાળજામાં તીર માર્યું હોય એમ આ સંદેશો સાંભળતા લાધવાનું હૃદય ભેદાઈ ગયું અને હૃદય ભરાયું. ઢીલ કરવાનો સમય નથી એમ લાધો સમજી ગયો. હૃદયને કઠોર બનાવી બહેને મંગાવેલી વસ્તુઓ અત્તર, અગર, અબીલ, ચંદન, નાળાછડી, ચૂંદડી, શ્રીફળ, ઘીના ડબ્બા એ બધો માલ 2 સાંઢળીઓ ઉપર ભરી તુરંત કાટવાણા ગામે રવાના કરી દીધી અને કિંમતી કમખો લઈ પોતાની ધણિયાણી રૂપાને સાથે લઈ લાધો પોતાની બેનના છેલ્લી વાર દર્શન કરવા રવાના થયો. લાધવો અને તેની સ્ત્રી તુરંત કાટવાણે પહોંચ્યા. કાટવાણા ગામના પાદરમાં આવ્યા ત્યાં તો આજે કાટવાણા ગામનો રંગ બદલાઈ ગયો હતો. 2 દિવસ પહેલાંનું આજે કાટવાણું નહોતું. આજે તો ઢોલ શરણાઈના સૂર ગાજી રહ્યા છે. શરણાઈમાં સિંધુડા રાગ ગવાઈ રહ્યા છે. સ્ત્રીઓના ટોળે ટોળા મંગલ ગીતો ગાઈ રહ્યા છે. કીર્તનકારોની મંડળીઓ જાંજ પખાત સાથે ભગવાનના કીર્તન ગાઈ રહ્યા છે. સૌથી આગળ લાંબા અને છૂટા કેસવાળા વિશાળ લલાટ પર પીર કાઢેલી ભવ્ય મુખમુદ્રાવાળી સત્યની મૂર્તિ જાસલાઈ હાથમાં શ્રીફળ લઈ ધીમે પગલે ચાલી આવે છે. જાસલાઈને જોતા એ સમયે જાણે આરાસુરી જગદંબા સાક્ષાત પ્રગટ થયા હોય એવું લાગતું હતું અને તેની કાંતિ જડ રહી હતી. કાટવાણા ગામના પાદરમાં સતી માથે ચેહે ખડકાઈ ગઈ અને ત્યાં તો જવા માટે જાસલ ચાલી નીકળી. ભક્તજનો પ્રભુના ગુણગાન ગાઈ રહ્યા અને આંધળા લૂલા લંગડા વાંજિયા જાસલાઈના આશીર્વાદ મેળવતા જાય છે. એમ કરતા કરતા જાસલાઈની જ્યાં ચિતા ખડકેલી છે ત્યાં આવી પહોંચે છે. લાધવો ગામને પાદર આવી પહોંચ્યો. ઘોડાને મોઢે ફીણના ગોટા ઉડે છે. એ મારતે ઘોડે સાદેથી બોલતો આવે છે, બેન આવી ભીગો બેન આવી પહોંચ્યો, ઉતાવળી થાજે માં. બેના તારા અભાગ્યા ભાઈનો પણ પવિત્ર ચરણોમાં સમાસ કરજે. એમ બોલતો બોલતો લાધો તેની પાછળ ઘોડા પર બેઠેલી સ્ત્રીને પહેલા નીચે ઉતારે છે અને છલાંગ મારી પોતે ઉતરી જાય છે. લાધવો તથા રૂપી બંને ધણિયાણી જાસલના પગમાં પડે છે. લાધવાના આંસુથી જાસલ આઈના પગ ભીંજાઈ જાય છે. લાધવાને કંઠ રૂંધાઈ જાય છે. બોલી શકતો નથી. થોડી વારે એ બોલ્યો, બેન મારે ખાતર તારી આ દશા. આટલું બોલતાની સાથે જ લાધો પોંકે રોયો. તેની સ્ત્રી પણ ચોધાર આંસુએ રોવા લાગી. લાધવા, ભાઈ તારા તથા રૂપાબેન તમે જરાય વ્યાધિ કરો માં. આ પ્રસંગ બન્યો ન હોત તો દુનિયા સાચ ખોટની ખબર કેમ પડત? આવો જોગમાયાની મરજીથી થયું છે, એમાં જરાય કલ્પાંત કરવા જેવું નથી. લાધવાભાઈ, મારું હૃદય ચીરાઈ જાય એવું આ તારું રુદન હું જોઈ શકતી નથી. તું શાંત થા ભાઈ. આ જગતમાં સાચને સહન જ કરવું પડે. આ તો સગડી સતની કસોટી છે. એ કસોટીમાંથી ભગવાનને આપણે કાઢ્યા છે. એ લાજ રાખવા. જાસલાઈ મારા ઉપર તલવાર અને ભાલાના મેં વર્ષે મારી ઉપર દુઃખના ડુંગર આવી પડે તો પણ મને
આઘાત ન થાય એમ આંખમાંથી એક ટીપું પણ આંસુ ન ખરે, પણ મારે ખાતર તારી આ દશા ઈ મને ધોકો થાય છે. અરે ભાઈ, તારા પગલાથી તો હું આજે દુનિયામાં સાચી થઈ છું. તું હવે મારી વ્યાધિ કરમાં મારા બે ભવ સુધેરા. હવે ચિંતા છોડી દે અને મારા માટે જે ચીજો લાવ્યો છે એ મને આપવા તૈયાર થઈ જા. ધાના ભેડાના વંશનો એક ચારણ જાસલાઈની નજીકમાં જઈ હાથ જોડી બોલ્યો કે હે હરજોગણી, તારી તો હવે સ્વરૂપમાં ભળવાની તૈયારી છે, તો મારા ભાઈ ધાના ભેડા ઉપર દયાનો છાંટો નાખ. ઈતા તારા માટે કાળું મોઢું લઈ કેવી રીતે આવી શકે? એને તો ભોઠપ પણ આવે છે. એ તારી પાસે શું બોલે? એના દલમાં અટાણે પસ્તાવાનો કોઈ પાર નથી. એ પણ રોઈને મોં સંતાડી ઊભો છે. ચારણના વચન સાંભળી જહાલાએ થોડીવાર વિચાર કરીને બોલી, પૂંછરી ક્યાં છે? એને મારી પાસે લાવો અને કયો કે તું જરાય મુંજામાં, તારા ઉપર મને જરાય રોષ નથી. એક નિર્દોષ સતી પર ખોટું કલંક ચડાવવાથી ભોઠપ પણ આવતા પૂંછરી સ્ત્રીઓના ટોળામાં સંતાઈને ઊભી હતી. એ શું મોઢું લઈને જાસલાઈ પાસે જાય? ધાના ભેડાએ પોતાની ભૂલનો પારાવાર પસ્તાપ થયો હતો. પોતાની થયેલી ભૂલનું જ આ ભયંકર પરિણામ આવ્યું અને એને સમજાયું હતું કે પૂંછરી જેવી કમજા સ્ત્રીના બોલવા ઉપર આધાર રાખી મેં એક પવિત્ર હૃદયની સ્ત્રી ઉપર જુલમ કર્યો, તેથી તેને મોત સમાન પસ્તાવો થયો હતો. પૂંછરીની ખટપટનો પોતે ભોગ બન્યો અને સમજતા પૂંછરી પર ક્રોધ ચડ્યો. સ્ત્રીઓના ટોળામાંથી પૂંછરીનો ચોટલો પકડી ઢસડતો ઢીકા પાટું મારતો પૂંછરીને સતી જાસલના પગમાં નાખી અને ધાના ભેડાએ પોતાની ભૂલની માફી માંગી અને ખૂબ રોઈ હૃદય ખાલી કર્યું. ધાના ભેડા, મેં તારા ઉપર કંઈ તપાસ કર્યા વિના અન્યાય કર્યો, પણ એમાં તારો દોષ નથી. એમાં તારો કે પૂંછરીનો કંઈ વાંક નથી, પણ મારો કર્મે મને અવળી મતી સૂજી અને બુદ્ધિમાં ફેર પડ્યો. આ સંસાર તો એવી કંઈ નિર્દોષ માણસોને બદનામી શરમાવે છે. હું તો તને સાચા દિલથી માફી આપું છું. પૂંછરી, તને પણ માફ કરું છું. તને મારું વચન છે કે આજથી 9મે મહિને તારે ઘેરે પુત્રનું પારણું બંધાશે અને તારા ધણીનો વંશ રહેશે. ધાના, આ મારું વચન માનજે. ડેરાવાનું પાણી આજથી તું અગ્રાજ કરજે. એમ બોલી જય અંબેના અવાજોથી વાતાવરણ ગાજી ઉઠ્યું. કાયર પુરુષને પણ સુરાતન ચડે એમ રોમાંચ ખડા થાય એવા વાજિંત્રો વાગવા લાગ્યા. ઢોલ ઉપર પણ જોરથી દાંડિયા પડવા લાગ્યા અને જય અંબેના આકાશ ભેદી સ્વરો નીકળતાની સાથે જ સતી જાસલ ચિતા ઉપર ચડી ગઈ. ચડતા વેત જ સતી જાસલના ચરણો, અંગૂઠા અને આંગળીઓમાંથી ઉત્કૃષ્ટ ભાવનાને પરિણામે અગ્નિ જ્વાળા પ્રગટ થઈ અને ચિતામાં બળબળ પ્રજ્વલિત થવા લાગી. થોડી જ વારમાં સર્વભક્ષી અગ્નિદેવ રંગબેરંગી જ્વાળાઓની ભડક અવાજ કરી ચિતા પર ખેલવા લાગી. ખડકેલી ચિતામાંથી સતીનો અવાજ આવ્યો, વીર લાધવા, તું સુરવીર મર્દ બચ્યો છે. તું સાચો મહેશ છે. તું મારી 7 જન્મોનો ભાઈ છે. તું જરાય બીક રાખ્યા વગર આ સડકથી ચિતા ઉપર વયો આવ. આ તારી બેનને છેલ્લી વારનું કાપડું હાથોહાથ આપી અને જગતને બતાવી આપ કે આ હૈયાફાટ માનવીઓ ક્રોધ અને ગરીંગાથી ભરેલા પાપી જીવડાઓ કળિયુગમાં વખતમાં પાછા સાચને પગલે ચાલવાવાળા સતવાદી પણ છે. વાલા વીરા, વયો આવ. જોગમાયા તારી રક્ષા કરશે. પવિત્ર હૃદયવાળો મર્દ બચ્ચો લાદવો હૃદયમાં પોતાના ઈષ્ટદેવનું ભગવાન રામચંદ્રનું સ્મરણ કરી એક છલાંગે ચિતા પર પહોંચ્યો. ઉભેલી માનવ મેદની આ ચમત્કાર જોઈ દિગુડ બની ગઈ. લાદવાને તો અગ્નિની જ્વાળા બાળવાને બદલે શીતળ લાગી. લાદવાએ બહેનના ખોળામાં શ્રીફળ, કંકો અને ચૂંદડી મૂક્યા અને બહેનના પવિત્ર શરીર ઉપર ઘીની ધાર કરી. લાદવો તો સડકથી ચિતામાં પણ જાસલના દર્શનમાં તલીન બન્યો. આંખોમાંથી પ્રેમના આંસુ ચાલ્યા જાય છે અને સતી આશીર્વાદ આપશે એ આશાએ નિરળપણે ઊભો છે. જહાલાઈ બોલી, લાધવાભાઈ, હવે આપણો મેળાપ ઘડીભરનો છે. આ છેલ્લી ઘડીએ હું તને શું આપું? લાદવા, તે તો તારો ધર્મ બરાબર બજાવ્યો. લાદવા, જોગમાયાની કૃપાથી તારે માલ મિલકત ઇજ્જત બધાય રૂડાવાના છે. લાદવા, તારા જેવા નીતિવાન મહેર તો બહુ થોડા જ નીકળશે.
મારો તને આશીર્વાદ છે કે તારા કુળનો જે હશે તે કદી સતને માર્ગ મૂકશે નહીં. જ્યાં સત છે ત્યાં જ ભગવાનનો વાસ છે. લાદો સતીમાને પગે લાગી નીચે ઉતરો. લાદવાની સ્ત્રી રૂપીબાઈ નજીક આવી અને સતી જહાલ સામે બે હાથ જોડી ઊભી રહી. મનમાં ને મનમાં સતી જહાલના સતીત્વનો પ્રભાવ અને પોતાના ધણીની અટલ ટેક અને સત્યતા જોઈ ભગવાનનો ઉપકાર માનવા લાગી. સતી જહાલના પગમાં પડ્યા પછી રૂપીબાઈ પોતાના પતિના પગમાં પડી અને બોલી કે તમારા જેવા નીતિવાન અને ટેકીલા મહેરને હું પણ આજ સુધી બરાબર ન ઓળખી શકી. આજના આ પ્રસંગથી મારા આનંદનો કોઈ પાર રહેતો નથી. તારા જેવા વીર અને નેકી ટેકીવાળા મહેરની હું ધણિયાણી બની એમાં મારું જીવન પણ સફળ બન્યું કે મારા ધણીને પગલે પગલે ચાલવાથી જાસલાઈ જેવી સતિયાઈના દર્શન અને એના આશીર્વાદ મેળવવા હું ભાગશાળી બન્યો. એમ બોલતા બોલતા રૂપિયાની આંખમાંથી આંસુ ભરી આવ્યા અને ઓઢણીના ઝેડાથી આંસુ લૂછી એક બાજુ ઉભા રહ્યા. ચેતો ભડભડ સરકી રહી. અગ્નિદેવ તો તેનું કામ ઝડપથી કરી રહેલ છે. તેમ જોત જોતામાં સતી જહાલનું સ્થૂળ શરીર બળીને ભસ્મ થયું અને તેના સતીત્વના પ્રભાવે જહાલાઈનું નામ અમર બન્યું. 9 માસ પછી પુંસરીને પુત્રની પ્રાપ્તિ પણ થઈ અને તેના વંશના ચારણો હજુ પણ કાટવાના ગામમાં રહે છે અને નેકીલા ટેકીલા લાદવાના વંશજ હજુ પણ કુછડી ગામમાં રહે છે. સતી જહાલાઈના સતીત્વનું સ્મરણ કરાવતો પાડ્યો હજુ પણ કાટવાડા ગામના બાદરમાં ઊભી જહાલાઈના સતીત્વની સાક્ષી પૂરતો અને કીર્તિને અમર બનાવતો અડીખમ ઊભો છે. અને એ ડેરાવાવના પાણી પણ જહાલાઈની કીર્તિ મંદ મંદ સ્વરે ગાઈ રહેલ છે. કાળ સર્વભક્ષી છે પણ કીર્તિનું ભક્ષણ કરવા અશક્ત છે. કીર્તિ તો અમર છે અને અમર રહેશે. બાપુ, આ તો મહેર જવા મર્દો નો પ્રસંગ, ટેકીલા લાદવા સિસોદિયા મહેર વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.